તો ગાઈસ અત્યારે એક મેસેજ એવો આવ્યો છે કે બહુ વધારે પડતો વરસાદ પડવાની આગાહી છે ગાંધીનગરમાં, બનાસકાંઠામાં, અમુક સિદ્ધપુરમાં, પાટણમાં, અમુકમાં એવી આગાહીનો મેસેજ આવ્યો હા. અને હું એટલી વિચાર કરું કે ઘેર છોકરોને ફોન કરીને કહું કે દૂધ વધારે લાવી દેજો, કે લોટ દળી રાખીએ, કે આ શાકભાજી લાવી દેજો, દરવાજા આવા આટલું મજબૂત આપણું મકાન હ તો આપણે એમ કહીએ કે આ બધું બંધ કરી દેજો, બધું બંધ રાખજો, પેલી બાલ્કની બંધ કરી દેજો, બધું કરીએ બરાબર. આટલી બધી તૈયારી કરીએ હે તો હું તમને એક બતાવું હો. તમે એવું વિચારશો કે આ લોકોનું શું જોજો હું બતાવું. તો ગાઈસ આપણે આટલી બધી ચિંતા કરીએ છીએ બરાબર, તો મને તો એવું હ કે આ લોકોનું શું વિચારવાનું. તમે જુઓ પાછળ પાણી ભરેલું દેખાય એકદમ, એટલું આ ખાડામાં પાણી ભરાઈ ગયેલું હોય. અને આવી આગાહી જે પ્રમાણે મેસેજ આવ્યો હ એ મેસેજ પ્રમાણે જોવા જઈએ ને તો અમનું કોઈ રણીધણી ખરું અત્યારે હાલ. આ હું બિચારો વધારાનો લોટ લાઈન મેલ્યો, કે વધારાનું કોઈ વસ્તુ લાઈન મેલ્યું, કે દૂધ લાઈન મેલ્યું, અને આ ખાડામાં પાણી ભરાઈ ગયું તો કોમ પૂરું ને. જુઓ જે આના ઉપરથી એવું જાણવા મળે કે જે ભગવાનને આલ્યું હોય ને એમાં સંતોષ માનવો જરૂરી છે બરાબર. જો નેનો છોકરોય ફરતો હશે, અમુક તમને દેખાય એક દોડતું પેલું બાજુ વિચારું એ આમ હું જાળીમાં રહીને ઉતારું એટલે વચ્ચે જાળી આવે. હારું કોક પૂન કરો, ભગવાનને આલ્યું હોય તો પૂનના રસ્તા વાપરો. એવું નહીં કે કોઈને આપી દેવાનું. ગાય, કૂતરું, કુંવાસી બધું કરો તો આવતા જન્મમાં ભલે માણસનો અવતાર આવે પણ હાવ આટલી ખરાબ પરિસ્થિતિ ના આવી જાય. એટલે આપ્યું હોય તો સારું કરીને ભગવાનના ઘેર જઈએ.